નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ભાગ 1 જેમાં છે પ્રકરણ નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો સેકન્ડ સેશન છે. લાસ્ટ જે સેશન હતો એમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશેમાં સ્થાનાંતર પ્રવાહની વાત કરી હતી, એમ્પિયર અને મેક્સવેલના નિયમ વિશેની વાત કરી હતી અને ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉદ્ભવ અને એની લાક્ષણિકતાઓ વિશેની આપણે ચર્ચા કરી ગયા હતા. આજનું જે સેશન છે એમાં આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગોની અમુક લાક્ષણિકતાઓ બાકી છે એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ અંગેની ચર્ચા કરીશું, જેમાં અલગ અલગ તરંગો વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેવા કે માઇક્રોવેવ તરંગો છે, પછી રેડિયો તરંગો છે, ઇન્ફ્રારેડ, પારજાંબલી તરંગો, પારરક્ત તરંગો, ગામા કિરણો, આ બધા અંગેની આપણે ચર્ચા કરવાની છે. એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે અને એના ઉપયોગો આપણને રોજબરોજની જિંદગીમાં ક્યાં ક્યાં થાય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. અને ત્યારબાદ જો સમયની અનુકૂળતા હશે તો આપણે અમુક ઉદાહરણના દાખલા પણ કવર કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, આજનું જે આપણું સેશન છે એ સ્ટાર્ટ કરીએ એ પહેલાં લાસ્ટ જે આપણું સેશન હતું એનું આપણે એક નાનું રિવિઝન લઈ લઈએ કે કેવી રીતે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉદ્ભવ થાય છે. શરૂઆતથી જો આપણે વાત કરીએ તો મેક્સવેલના સમીકરણથી આપણે શરૂઆત કરવી પડે કે મેક્સવેલની જે વિચારધારા હતી કે જે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી આપે છે, એવો એનો મત હતો. અને એના માટે એણે એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કર્યો, ઇન્ટિગ્રેશન B.dl = μ0I. પરંતુ આ જે સમીકરણ છે એનો જ્યારે એણે ઉપયોગ કર્યો ત્યારે એને કંઈક અસંગતતા જણાઈ, એમાં કંઈક ખૂટે છે એવું એણે જણાવ્યું અને આ જે ખૂટતું પદ હતું એને નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ. અને જે આ સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે તારવ્યું હતું. સ્થાનાંતર પ્રવાહ માટે આપણે કેપેસિટરની 2 પ્લેટોનો ઉપયોગ કરીએ છીએ અને એમાં બહારના કોઈ બિંદુ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્રનો જે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે બહારનું જે બિંદુ P છે એના માટે R ત્રિજ્યાનો એક બંધ ગાળો અથવા લૂપનો ઉપયોગ કરીએ છીએ, જેનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેવી રીતે આપણે ગોઠવીએ છીએ. પરંતુ આ પ્રયોગમાં જ્યારે આપણે અલગ અલગ સપાટીઓ લેતા હતા ત્યારે અમુક સપાટી આગળ આપણને જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય આપણને 0 મળતું હતું. એ જ અસંગતતા હતી અને એ અસંગતતા દૂર કરવા માટે આપણે સ્થાનાંતર પ્રવાહ નામનું નવું પદ એડ કર્યું અને એ પદ એડ કરવાથી આપણે કોઈ પણ સપાટી લઈએ તો પણ આપણને બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર સમાન મળવા લાગ્યું. ત્યારબાદ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવની વાત કરી. વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ માટે આપણે દોલન કરતો વિદ્યુતભાર લઈએ છીએ અને જે પ્રવેગિત એની ગતિ હોય છે એના લીધે આપણને વિદ્યુત ચુંબકીય તરંગો મળતા હોય છે. અને આ જે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ છે એ દોલન કરતા વિદ્યુતભાર જેટલી જ જોવા મળે છે અને એની જે ઉર્જા છે એ પ્રવેગિત વિદ્યુતભારમાંથી જ જોવા મળે છે. ત્યારબાદ આપણે વિદ્યુત જે ચુંબકીય તરંગો છે એની લાક્ષણિકતાઓની પણ વાત કરી અને આપણે એમ્પિયર અને મેક્સવેલનો નિયમ પણ તારવ્યો અને ત્યારબાદ આપણે જે ફેરેડેનો પ્રેરણનો નિયમ છે એના ઉપરથી એનું સંમિત વિધાન પણ આપ્યું કે જેવી રીતે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી આપે છે, એવી જ રીતે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ તમને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી આપે છે. આ હતું ફેરેડેનું સંમિત વિધાન. સો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા છીએ. ચલો હવે તમે બધા રેડી હોય તો આપણે આજનું સેશન સ્ટાર્ટ કરીએ, જેમાં આપણે જે લાસ્ટ ટાઈમ વિદ્યુત ચુંબકીય તરંગોની જે લાક્ષણિકતાઓના અમુક ટોપિક આપણે કવર કરવાના બાકી છે એ આપણે કવર કરીશું. સો જોઈએ હવે આપણે આજનો ટોપિક. આજનો વિદ્યુત ચુંબકીય તરંગો ભાગ 2 થી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. સો હવેની જે નેક્સ્ટ લાક્ષણિકતા એ છે મુક્ત અવકાશ અથવા શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ એક અગત્યનો મૂળભૂત અચળાંક છે અને આ વેગ એ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે અને તેનું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. મુક્ત અવકાશ અથવા શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ આપણને ખબર છે, જેને આપણે c વડે દર્શાવીએ છીએ અને c બરાબર આપણને મળે છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ વેગનો ઉપયોગ લંબાઈના પ્રમાણિત એકમ મીટરની વ્યાખ્યા આપવામાં આવે છે. મીટરની જ્યારે આપણે વ્યાખ્યા આપવી હોય ત્યારે આપણે આ વેગનો ઉપયોગ કરીએ છીએ. પ્રકાશે શૂન્યાવકાશમાં
એટલે 1/c 1/c ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ છીએ 1/2.99792458 ઇન્ટુ 10⁸ સેકન્ડ જેટલા સમયમાં કાપેલા અંતરને આપણે 1 મીટર તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. અહીંયા આપણને 1 મીટરની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે 1/c એટલે શૂન્યવકાશમાં પ્રકાશનો વેગ આપણે એપ્રોક્સિમેટ કરીને 3×10⁸ લઈ લઈએ છીએ, પરંતુ જે એનું ઓરિજિનલ મૂલ્ય છે આટલું છે 1/2.99792458 ઇન્ટુ 10⁸ સેકન્ડ. અને આટલી સેકન્ડમાં એણે જેટલું અંતર કાપ્યું હોય એ અંતરને આપણે કહીએ છીએ 1 મીટર. હવે આપણે જોઈએ એની નેક્સ્ટ લાક્ષણિકતા. વિદ્યુત ચુંબકીય તરંગો વિકિરણનો તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કરે છે, એટલે કે એ વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન એ ત્રણેય ઘટનાઓનો અનુભવ કરે છે. આ પણ એક એની લાક્ષણિકતા છે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણને વક્રીભવન પણ જોવા મળે છે, એટલે વિદ્યુત ચુંબકીય તરંગો સપાટી આગળ વાંકા પણ વળી શકતા હશે. બીજું એનું વિવર્તન પણ જોવા મળે છે અને ધ્રુવીભવન રિફ્લેક્શન પણ જોવા મળે છે અને ધ્રુવીભવન પણ જોવા મળે છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ પોતે ધ્રુવીભૂત તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે તથા વેગમાનનું એ પોતે વહન કરે છે, એટલે સપાટી ઉપર દબાણ પણ લગાડે છે અને આ જે દબાણ છે એને આપણે કહીએ છીએ વિકિરણ દબાણ. વિકિરણ દબાણનું આપણે સૂત્ર પણ તારવી શકીએ છીએ. જો t સમયમાં આપાત થતી કુલ ઉર્જા u હોય તો સપાટી ઉપર આપાત થતું કુલ વેગમાન p ઇઝ ઇક્વલ ટુ u/c, જ્યાં u છે ઉર્જા અને c છે પ્રકાશનો વેગ અને p છે આપણું કુલ વેગમાન. તો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી વાત હતી આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. આ બધી એની લાક્ષણિકતાઓ છે. હવે આ જે ટોપિક છે એ પતે એટલે આપણે નેક્સ્ટ આપણો ટોપિક ચાલુ કરીશું વિદ્યુત ચુંબકીય વર્ણપટનો. વિદ્યુત ચુંબકીય તરંગોનો જેટલી પણ લાક્ષણિકતાઓ છે તમારે 1 by 1 યાદ રાખવાની છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ વિદ્યુત ચુંબકીય વર્ણપટ. તરંગ લંબાઈ અથવા આવૃત્તિને આધારે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ગીકરણને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. આપણે તરંગ લંબાઈ અને આવૃત્તિને આધારે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોને અલગ અલગ ભાગમાં વહેંચીએ ત્યારે એ જે વર્ગીકરણ છે એને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય વર્ણપટ. આ વર્ગીકરણ મોટે ભાગે તેમને કેવી રીતે ઉત્પન્ન કર્યા છે અથવા આપણે એને કેવી રીતે પારખી શકીએ છીએ એના આધારે કરવામાં આવે છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટની તરંગ લંબાઈને અનુરૂપ જુદા જુદા વિભાગો તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં નીચે મુજબ જોવા મળે છે. તરંગ લંબાઈનો ઉતરતો ક્રમ એટલે આ બધાની તરંગ લંબાઈ ઓછી હશે એ પ્રમાણે એને ગોઠવવામાં આવ્યા છે. તો સૌપ્રથમ આવે છે રેડિયો તરંગો, ત્યારબાદ આવશે માઇક્રોવેવ, ત્યારબાદ આવશે ઇન્ફ્રારેડ, પછી આવશે દ્રશ્ય પ્રકાશ, ત્યારબાદ છે અલ્ટ્રાવાયોલેટ, ધેન આવે છે એક્સરેઝ અને પછી આવે છે ગામા કિરણો. આ બધા જ તરંગોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એના ઉપયોગો અને એનું ઉદ્ગમ ક્યાંથી છે એ પણ આપણે જોવાનું છે. સો અહીંયા આપણને દર્શાવેલ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. આ બાજુનો જે ભાગ છે આપણને આવૃત્તિ બતાવે છે, આ બાજુનો જે ભાગ છે આપણને તરંગ લંબાઈ બતાવે છે અને નીચેથી આપણે સ્ટાર્ટ કરવાનું છે રેડિયો તરંગો, પછી AM, ટીવી અને FM રેડિયો તરંગો, ટૂંકા રેડિયો તરંગો, ત્યારબાદ આવશે માઇક્રો, પારરક્ત, દ્રશ્ય, પારજાંબલી, ક્ષ-કિરણો અને છેલ્લે ગેમા કિરણો. આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે પણ આ જ ઓર્ડરમાં આપણે અભ્યાસ કરીશું તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં. હવે નેક્સ્ટ આપણે આવે છે જે આપણે શરૂઆત કરીએ રેડિયો તરંગોની. સો રેડિયો તરંગો જે છે એ રેડિયો તરંગોનો ઉદ્ભવ. સો રેડિયો તરંગો વાહક તારમાં વિદ્યુત ભારની પ્રવેગિત ગતિ દ્વારા ઉત્પન્ન થાય છે. એનો ઉદ્ભવ એ આપણને વાહક તારમાં વિદ્યુત ભારની પ્રવેગિત ગતિ દ્વારા મળે છે. એનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ છીએ? સો જે રેડિયો તરંગો છે એનો ઉપયોગ રેડિયો રેડિયો અને ટેલિવિઝનના સંદેશા વ્યવહાર તંત્રોમાં થાય છે. આ તરંગોની આવૃત્તિનો વિસ્તાર 500 કિલોહર્ટ્ઝથી
1 મેગાહર્ટ્ઝનો છે અને આ વિસ્તારમાં અલગ અલગ પ્રકારે આવૃત્તિ બેન્ડ જુદા જુદા તંત્રોમાં ઉપયોગ કરાય છે. રેડિયો તરંગો એમાં એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન જેને આપણે કહીએ છીએ AM એ બેન્ડ માટે આવૃત્તિનો ગાળો 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝ વચ્ચેનો હોય છે. પછી આવે છે શોર્ટ વેવ્સ જેને આપણે SW પણ કહી શકીએ છીએ. એના એ બેન્ડ માટે 50 મેગાહર્ટ્ઝ સુધીની ઊંચી આવૃત્તિનો પણ ઉપયોગ થાય છે. ટીવીના તરંગો જેમાં 54 મેગાહર્ટ્ઝથી 890 મેગાહર્ટ્ઝ સુધીના ગાળામાં રેડિયો તરંગો જોવા મળે છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન FM બેન્ડના રેડિયો તરંગો માટે આવૃત્તિનો ગાળો 88 મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝ સુધીનો વિસ્તરેલો હોય છે. આ જે ફ્રીક્વન્સી મોડ્યુલેશન ને એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન છે એ તમે જે ભાગ 2 છે આપણો એમાં પ્રકરણ નંબર 15 આવશે એમાં તમારે વધારે ડિટેલમાં ભણવાનું આવશે. અત્યારે તમારે માત્ર એનો આવૃત્તિનો ગાળો યાદ રાખવાનો છે કે જો એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન હોય તો 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝ અને જો ફ્રીક્વન્સી મોડ્યુલેશન એટલે આવૃત્તિ મોડ્યુલેશન હોય તો 88 મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝ. મોબાઈલ ફોન મોબાઈલ ફોન ધ્વનિ સંદેશ વ્યવહારમાં ખૂબ ઊંચી આવૃત્તિ એટલે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી UHF બેન્ડના રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે. આ હતા રેડિયો તરંગોના ઉપયોગો. હવે આપણે નેક્સ્ટ આવે છે માઇક્રોવેવ. સૌપ્રથમ આપણે જોઈશું માઇક્રોવેવનો ઉદ્ભવ ક્યાંથી થાય છે. જે માઇક્રોવેવ છે એ માઇક્રોવેવ ચોક્કસ પ્રકારની વેક્યુમ ટ્યુબ જેવી કે ક્લાઇસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ગન ડાયોડ દ્વારા ઉત્પન્ન કરાય છે. આ એનો ઉદ્ભવ છે કે આપણને ચોક્કસ પ્રકારની વેક્યુમ લઈએ છીએ અને જે વેક્યુમ ટ્યુબ છે એના માટે આપણને ઓપ્શન આપેલા છે કે ક્લાઇસ્ટ્રોન, મેગ્નેટ્રોન કે ગન ડાયોડ આવી કોઈ પણ પ્રકારની આપણે વેક્યુમ ટ્યુબ લઈ શકીએ છીએ અને એના દ્વારા આપણે માઇક્રોવેવને ઉત્પન્ન કરી શકીએ છીએ. માઇક્રો તરંગોની આવૃત્તિનો સમયગાળો 0.3 ગીગાહર્ટ્ઝથી 300 ગીગાહર્ટ્ઝ છે અને તે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે. એ પણ પોતે એક રેડિયો તરંગોનો જ પ્રકાર છે અને એની તરંગ લંબાઈ આપણને ટૂંકી જોવા મળે છે. અને જો આપણે એની આવૃત્તિની વાત કરીએ તો જે આવૃત્તિનો સમયગાળો છે એ છે 0.3 ગીગાહર્ટ્ઝથી 300 ગીગાહર્ટ્ઝ. હવે વાત કરીએ માઇક્રોવેવના ઉપયોગોની. એનો પ્રથમ ઉપયોગ છે કે એ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે. ટૂંકી તરંગ લંબાઈને કારણે તેનો ઉપયોગ એરોપ્લેનની દિશાના નિયંત્રણમાં વપરાતા રડારમાં થાય છે. જે રડાર છે એમાં જે પણ તરંગો વપરાય છે એ હોય છે માઇક્રોવેવ તરંગો. બીજો એનો ઉપયોગ છે લડાકુ વિમાન, જળ પરિવહન અને સેટેલાઇટમાં દિશાના નિયંત્રણમાં વપરાતા રડારમાં. ત્રીજો એનો ઉપયોગ છે રડાર બોલની ઝડપ એટલે કે ક્રિકેટ અને ટેનિસ, વાહનની ઝડપ શોધવા માટે અને સ્પીડ ગનમાં આધાર પૂરો પાડવા માટે. એટલે માઇક્રોવેવ પોતે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા હોવાથી એનો જે અગત્યનો ઉપયોગ છે એ છે રેડિયો તરંગો મીન્સ રડાર માટેનો. બીજો એનો અગત્યનો ઉપયોગ છે માઇક્રોવેવ ઓવનમાં. માઇક્રોવેવ ઓવનમાં આપણે કોઈ પણ વસ્તુ છે એને વધારે સારી રીતે ગરમ કરી શકીએ છીએ કારણ કે જ્યારે આપણે આપણી સાદી રીતે કોઈ પણ વસ્તુને ગરમ કરતા હોઈએ છીએ ત્યારે શું થાય છે કે સૌ પ્રથમ જે પાત્ર છે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ પાત્ર પછી આપણે જે પણ વસ્તુને ગરમ કરતા હોય છે, સપોઝ પાણીને ગરમ કરી રહ્યા છે તો પાત્ર એ પછી પાણીને આપણે શું કરશે, ઉષ્મા પૂરી પાડશે. એટલે પહેલાં પાત્ર પોતે ઉષ્માનું શોષણ કરશે, ત્યારબાદ એ પાણીની ઉષ્માનું વહન કરશે. જ્યારે માઇક્રોવેવમાં શું સિદ્ધાંત ઉપયોગ થાય છે કે માઇક્રોવેવમાં જે માઇક્રોવેવ ઓવન છે એની અંદર જે માઇક્રોવેવ આપણા તરંગો છે એ તરંગો એ સીધા જ ખોરાકને ગરમ કરવામાં ઉપયોગમાં આવે છે. એમાં જે પાત્ર વાપરવામાં આવે છે આપણે મોસ્ટલી પોર્સેલિનના પાત્ર વાપરતા હોઈએ છીએ. એટલે જે પોર્સેલિનનું પાત્ર હોય છે એ વધારે ઝડપથી ગરમ થતું નથી કારણ કે એની અંદર જે અણુઓ આવેલા હોય છે મોટા કદના હોય છે એટલે એના જે દોલનો હોય છે એ બહુ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે. એના લીધે બહુ જલ્દી ગરમ થઈ શકતા નથી.
અને એના લીધે શું થાય છે કે માઇક્રોવેવ ઓવનમાં આપણે ખોરાકને સીધો જ રાંધી શકીએ છીએ, એટલે કે ઉષ્મા સીધી જ ખોરાકને પૂરી પાડવામાં આવે છે, એટલે આપણે ઓછા સમયમાં વધારે ઝડપથી ખોરાકને ગરમ કરી શકીએ છીએ. હવે પછીનો નેક્સ્ટ ટોપિક આપણે આવે છે પાર રક્ત તરંગો. પાર રક્ત તરંગોનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? પાર રક્ત તરંગોના ઉદ્ભવમાં પાર રક્ત તરંગ ગરમ પદાર્થ અને અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. આ તરંગોના વિસ્તાર દ્રશ્ય પ્રકાશ વર્ણપટની ઓછી આવૃત્તિના છેડાની નજીક આવેલા છે. પાર રક્ત તરંગોને આપણે ઉષ્મા તરંગો તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે મોટાભાગના દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ સહેલાઈથી પાર રક્ત તરંગોનું શોષણ કરી લે છે. એટલા માટે આપણે પાર રક્ત તરંગોને ઉષ્મા તરંગો તરીકે પણ ઓળખીએ છીએ. CO2 અને NH3 વગેરે જેવા અણુઓ પણ આ તરંગોનું શોષણ કરે છે. આવા તરંગોના શોષણ બાદ તેમની ગતિ ઉર્જા વધતા તેઓ ગરમ થાય છે અને આસપાસના ભાગને પણ એ ગરમ કરી દે છે. એટલે પાર રક્ત તરંગોનું જે મેઇન ઉદ્ભવ સ્થાન છે એ છે ગરમ પદાર્થ અને એના અણુઓ દ્વારા. અને એના જો આપણે એક્ઝામ્પલ આપવા હોય તો આપણે આપી શકીએ CO2 અને NH3. હવે વાત કરીએ પાર રક્ત તરંગોના ઉપયોગોની. પાર રક્ત બલ્બનો ઉપયોગ શારીરિક ઉપચાર એટલે કે ફિઝિકલ થેરાપીમાં થાય છે. ગ્રીનહાઉસ અસરને કારણે પાર રક્ત કિરણો પૃથ્વી પરનું સરેરાશ તાપમાન જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારની જો સૌથી મોટી સમસ્યા હોય તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે અને ગ્રીન હાઉસ અસરના કારણે પૃથ્વીને ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. પાર રક્ત કિરણોને કારણે પૃથ્વી પર આપણે સરેરાશ તાપમાન જાળવી શકીએ છીએ. આપણા માટે પાર રક્ત કિરણો જે છે, પાર રક્ત તરંગો એ વધારે ઉપયોગી છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે દિવસ જાય છે એમને ડે બાય ડે જે પૃથ્વીનું તાપમાન છે એ વધી રહ્યું છે. જે હિમાલય બાજુના બરફ છે એ પીગળી રહ્યા છે ને એના લીધે એની નદીઓ વધારે પ્રમાણમાં વહેવા લાગી છે. નજીકના જે વિસ્તારો છે એમાં જે દરિયાની સપાટી છે એ સપાટીમાં પણ પાણીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. આ ઓલ ઓવર ગ્લોબલ વોર્મિંગની એક બહુ જ મોટી સમસ્યા છે અને એ સમસ્યાના નિરાકરણ માટે આપણે પૃથ્વીનું તાપમાન જાળવી રાખવું એ બહુ જ અગત્યની વસ્તુ છે. અને પૃથ્વીનું તાપમાન જાળવી રાખવા માટે પાર રક્ત તરંગો એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. સૌથી મોટો ઉપયોગ પાર રક્ત તરંગોનો એ છે કે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન જાળવી રાખે છે. આપાત દ્રશ્ય પ્રકાશ જે વાતાવરણમાંથી સહેલાઈથી પસાર થઈ જાય છે. દ્રશ્ય પ્રકાશ હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોવાના છીએ, પણ એનો અગત્યનો ગુણધર્મ એ છે કે વાતાવરણમાંથી સહેલાઈથી પસાર થઈ શકે છે. આપાત દ્રશ્ય પ્રકાશનું પૃથ્વીની સપાટી દ્વારા શોષણ થાય છે, ત્યારબાદ પાર રક્ત વિકિરણમાં ફરીથી એનું ઉત્સર્જન થાય છે. આ વિકિરણ ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ દ્વારા જકડાઈ જાય છે. પૃથ્વીના ઉપગ્રહોમાં આ કિરણોનો ઉપયોગ પરખ કરતા એટલે કે ડિટેક્ટર તરીકે લક્ષ્યરી હેતુઓ અને પાકના વિકાસની જાણકારી મેળવવા માટે થાય છે. એટલે આપણે પાર રક્ત તરંગોનો ઉપયોગ ઉપગ્રહોમાં પણ કરી શકીએ છીએ. બીજો એનો ઉપયોગ છે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો. ઇલેક્ટ્રોનિક ઉપકરણો દાખલા તરીકે લાઇટ એમિટિંગ ડાયોડ, જેને આપણે LED પણ કહીએ છીએ. ટીવીમાં પણ તમે જોતા હશો LED ટીવીઝ. જે LED છે એમાં પણ પાર રક્ત વિકિરણોનું ઉત્સર્જન થતું હોય છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો દાખલા તરીકે લાઇટ એમિટિંગ ડાયોડમાં પણ પાર રક્ત વિકિરણોનું ઉત્સર્જન થાય છે, જેનો ઉપયોગ ટીવી, રેડિયો, વિડીયો રેકોર્ડર અને હાઈ-ફાઈ તંત્રોમાં રિમોટ સ્વિચમાં ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આપણે રિમોટ સ્વિચિંગમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. જે રિમોટ આપણે યુઝ કરીએ છીએ ટીવી માટે અથવા કોઈ પણ આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે, તો જે પણ તરંગો પસાર થતા હોય છે એ કયા તરંગો હોય છે? પાર રક્ત તરંગો. અત્યારે તો તમે વિડીયો રેકોર્ડરમાં પણ જોઈ શકો છો કે રિમોટ આપેલા હોય છે અને તમારે જસ્ટ એને પ્રેસ કરીને જે પણ વિડીયો તમારે પ્લે કરવા હોય તમે પ્લે કરી શકો છો. બીજી હાઈફાઈ તંત્ર પણ તમે અત્યારે જોયા હશે
કે અત્યારના જમાનામાં લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે. સો ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો તમારી જે ડે ટુ ડે લાઈફ છે એને ઇઝી કરી આપે છે. પણ એ જે ઇઝી કરવા પાછળનું મેઇન રીઝન છે એ છે પાર રક્ત તરંગો, અને એના જ કારણે આપણી લાઈફ વધારે ઇઝી થઈ ગઈ છે કે જે પણ આપણા ગેઝેટ છે એને આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ. હવે પછીનો નેક્સ્ટ ટોપિક આપણે આવે છે દ્રશ્ય પ્રકાશ. સો દ્રશ્ય પ્રકાશનો ઉદ્ભવ ક્યાંથી થાય છે એ આપણે જોઈ લઈએ. સો દ્રશ્ય પ્રકાશ તરંગો એ સૂર્યમાંથી આવતા વિકિરણોનો જ એક ભાગ છે. આ કિરણો આપણને જ્વાળાઓ, બલ્બ, ઇન્કડેસન્ટ લેમ્પ આ બધા દ્વારા આપણે એને ઉત્પન્ન કરી શકીએ છીએ. આ વર્ણપટનો એક એવો ભાગ છે જે મનુષ્યની આંખ દ્વારા પરખાય છે. એટલે કે દ્રશ્ય પ્રકાશ તરંગોને જ આપણે જોઈ શકીએ છીએ, બીજા કોઈ તરંગોને આપણે જોઈ શકતા નથી. અમુક પ્રાણીઓ એવા હોય છે કે જે અમુક પ્રકારના તરંગોને જોઈ શકતા હોય છે. એમનામાં એવી વિશિષ્ટ ક્ષમતા આપેલી હોય છે કુદરતી કે એ લોકો અમુક પ્રકારના તરંગોને પારખી શકે છે. પરંતુ મનુષ્યની એક મર્યાદા હોય છે કે માત્ર દ્રશ્ય પ્રકાશ તરંગોને જ પારખી શકે છે. દ્રશ્ય પ્રકાશ જે તરંગો છે એની આવૃત્તિનો જો આપણે વિસ્તાર લઈએ તો જે એની આવૃત્તિ છે એ 4 × 10⁴ હર્ટ્ઝથી લગભગ 7 × 10⁴ હર્ટ્ઝ જેટલી જોવા મળે છે. અને જો એની તરંગ લંબાઈ લઈએ તો એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમના ગાળામાં જોવા મળે છે. દ્રશ્ય પ્રકાશ તરંગોના ઉપયોગો જો આપણે લઈએ તો એના ઉપયોગો કે દ્રશ્ય પ્રકાશ તરંગો માટે આપણી આંખ સંવેદનશીલ છે. આપણે દ્રશ્ય પ્રકાશ તરંગોને જોઈ શકીએ છીએ. જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ હોય છે. દાખલા તરીકે સાપ એ પાર રક્ત તરંગોને પારખી શકે છે. ઘણા જંતુઓનો દ્રશ્ય ગાળો પારજાંબલી વિભાગ સુધી વિસ્તરેલો હોય છે. એ લોકો પારજાંબલી તરંગોને પણ જોઈ શકતા હોય છે. જે આપણો નેક્સ્ટ ટોપિક છે પારજાંબલી કિરણો. સો હવે આપણે જોઈએ પારજાંબલી કિરણોનો ઉદ્ભવ કેવી રીતે થાય છે. પારજાંબલી વિકિરણ ચોક્કસ પ્રકારના બલ્બ અને ખૂબ જ ગરમ પદાર્થો દ્વારા ઉદ્ભવતા હોય છે. સૂર્યપ્રકાશ પારજાંબલી પ્રકાશનો અગત્યનો સ્ત્રોત છે, પરંતુ સદનસીબે તેમાંના મોટા ભાગના વિકિરણનું વાતાવરણમાં લગભગ 40 થી 50 કિલોમીટરની ઊંચાઈએ આવેલા ઓઝોન સ્તરમાં શોષણ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, પારજાંબલી કિરણોના ઉપયોગો ઘણા છે જે હમણાં આપણે જોઈશું, પરંતુ પારજાંબલી કિરણો આપણા શરીરને માટે બહુ જ હાનિકારક હોય છે. જો આપણા શરીર ઉપર ડાયરેક્ટલી પારજાંબલી કિરણો પડે તો આપણને કેન્સર જેવા અથવા ચામડીના ભયાનક રોગો પણ થઈ શકે છે. સો મનુષ્ય માટે પારજાંબલી કિરણો હાનિકારક અસર ઉપજાવે છે. સો આ પારજાંબલી કિરણો આપણી ચામડી પર ડાયરેક્ટલી પડવા ના જોઈએ. એના માટે પૃથ્વીની ફરતે એક ઓઝોનનું સ્તર આવેલું હોય છે. આ ઓઝોનનું સ્તર એ પારજાંબલી કિરણોનું શોષણ કરી લેતા હોય છે. પરંતુ હમણાં જે સેટેલાઇટ્સના ઉપયોગો વધી ગયા છે, ઉપરાંત વાતાવરણમાંના પ્રદૂષણના લીધે ઓઝોનના સ્તરમાં ગાબડા પડવા લાગ્યા છે. એના લીધે પારજાંબલી કિરણો સીધા જ પૃથ્વી પર પહોંચવા લાગ્યા છે. અને એની હાનિકારક અસર એ થાય છે કે આ પારજાંબલી કિરણોને લીધે પૃથ્વીનું તાપમાન દિવસમાં દિવસ વધતું રહ્યું છે. અને આ તાપમાન વધવાને લીધે આપણને ગ્રીન હાઉસ અસર અથવા ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે અચાનક જ તાપમાન બહુ જ વધી જાય છે. ગરમી પડે તો સડનલી વધારે ગરમી પડવા લાગે છે, અને જો ઠંડીનું મોસમ આવે તો વધારે પડતી ઠંડી પડવા લાગે છે. સો આ બધા જે વાતાવરણમાં મિસમેચ જોવા મળે છે એનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. અને એના માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર છે પારજાંબલી કિરણો, કારણ કે એ પૃથ્વીના તાપમાનમાં વધારો કરી આપે છે. પારજાંબલી કિરણની જે તરંગ લંબાઈ છે એ છે 400 નેનોમીટરથી 0.6 નેનોમીટર. સો એનો વિસ્તાર 400 નેનોમીટરથી 0.6 નેનોમીટર સુધી વિસ્તરેલો હોય છે. વધારે પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ માણસને નુકસાન પહોંચાડે છે, કારણ કે તે માનવ શરીરમાં મેલેનિન ઉત્પન્ન કરે છે, જેનાથી આપણી ચામડી કાળી પડી જાય છે. યુવી વિકિરણનું સાદા કાચ વડે પણ શોષણ થાય છે, અને કાચની બારીમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ છે એ યુવી પ્રકાશથી ચામડી તતડી જતી નથી. એટલે આપણે સનબર્નને રોકી શકીએ છીએ, અને એના માટે આપણે કોઈ પણ સાદા કાચનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. વેલ્ડિંગ કામ કરતી વખતે વેલ્ડિંગ ચાપ દ્વારા ઉદ્ભવતા મોટા પ્રમાણના યુવીથી આંખને બચાવવા ચોક્કસ પ્રકારના ગોગલ્સ અથવા કાચની બારી ધરાવતા મોહરા પહેરવામાં
આવે છે. આપણે જોયું છે કે જે વેલ્ડિંગ કામ કરતા હોય છે એ લોકો કોઈ ચોક્કસ પ્રકારના ચશ્મા પહેરતા હોય છે, અથવા વેલ્ડિંગ માટે કોઈક એક કાચની બારી એ લોકો પોતાના મોઢા આગળ રાખતા હોય છે, કારણ કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને આપણે સાદા કાચ વડે પણ રોકી શકીએ છીએ. સાદા કાચ વડે પણ એનું શોષણ થઈ જાય છે. અને વેલ્ડિંગ કામ કરતી વખતે જે કિરણો ઉત્પન્ન થતા હોય છે, પારજાંબલી કિરણો ઉત્પન્ન થતા હોય છે. અને જે કામ કરે છે એ વ્યક્તિના ડાયરેક્ટ જો આંખમાં પડે તો એ આંખને બહુ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે અને લાંબા પાયે અંધાપો પણ આવી શકે છે. આ ઘટના ના બને એના માટે આપણે સ્પેશિયલ પ્રકારના ગોગલ્સ પહેરવા જોઈએ, અથવા કાચની બારી ધરાવતા મોહરા જે પણ લોકો વેલ્ડિંગનું કામ કરે છે એ લોકોને આપવા જોઈએ. આ વાત હતી પારજાંબલી કિરણોની. હવે એના ઉપયોગની વાત કરીએ. શરૂઆતમાં આપણે વાત કરી કે જે પારજાંબલી કિરણો છે એ કેવી રીતે માનવ શરીરને નુકસાન પહોંચાડે છે, કારણ કે વધારે પ્રમાણમાં મેલેનિન ઉત્પન્ન કરવાથી આપણા શરીરને કાળું પાડી દે છે. હવે એનો ઉપયોગ ક્યાં થાય છે? ઓછી તરંગ લંબાઈને કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણોને ખૂબ જ પાતળા કિરણપુંજ તરીકે આપણે કેન્દ્રિત કરી શકીએ છીએ. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે એને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવા હોય તો આપણે એને ઇઝીલી કેન્દ્રિત કરી શકીએ છીએ, કારણ કે એની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી જોવા મળે છે. ખૂબ જ ચોકસાઈ ધરાવતા ઉપયોગો જેવા કે આંખની સર્જરી માટે, આંખના વાળકાપ માટે, લેઝિક સર્જરી જેને આપણે કહીએ છીએ લેઝર અસિસ્ટેડ ઇન સિટુ કેરેટોમેલિયસ, આ જે સર્જરી છે લેઝિક સર્જરી, એમાં પણ આપણે પારજાંબલી કિરણોનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એવું નથી કે પારજાંબલી કિરણો માત્ર આપણા માટે દુરુપયોગી છે કે એના લીધે આપણને નુકસાન જ થાય છે. ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં આપણને પારજાંબલી કિરણો બહુ જ વધારે ઉપયોગી થઈ શકે છે. અને મેઇન તો આપણું આંખની જે સર્જરી છે એ જે બહુ જ ક્રુશિયસ હોય છે આંખની સર્જરી, એના માટે આપણે પારજાંબલી કિરણોનો ઉપયોગ કરીએ છીએ. આ વાત હતી પારજાંબલી કિરણોની. હજી જો આપણે એનો ઉપયોગ જોઈએ તો યુવી લેમ્પ જે બલ્બ છે એનો ઉપયોગ પાણી શુદ્ધ કરવાના સાધનમાં જંતુનાશક તરીકે થાય છે. જો તમે કોઈકવાર આરો પ્લાન્ટ જોયો હોય તમારા ઘરમાં અથવા શાળામાં કોઈ પણ જગ્યાએ, તો એમાં જંતુનાશક તરીકે આપણે એક અલ્ટ્રાવાયોલેટ લેમ્પનો ઉપયોગ કરીએ છીએ. તો પાણીમાં જેટલા પણ બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય એ બધાનો એ નાશ કરી દે છે અને આપણે શુદ્ધ પાણી પી શકીએ છીએ. બીજું, વાતાવરણમાં ઓઝોનનું સ્તર આ કિરણો શોષીને સુરક્ષા કવચનું કામ કરે છે. તેથી તેના ક્લોરોફ્લોરોકાર્બન વાયુ જેવા કે ફ્રીઓન દ્વારા સર્જાયેલી અછત એક આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. વાતાવરણમાં ઓઝોનનું સ્તર એ આ કિરણોને શોષી લે છે. એના લીધે ક્લોરોફ્લોરોકાર્બનની એક અછત સર્જાઈ જાય છે અને એ પણ અત્યારે એક આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બની ગયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક આવે છે ક્ષકિરણો. ક્ષકિરણોનો ઉદ્ભવ. ક્ષકિરણો ઉત્પન્ન કરવાની એક સામાન્ય રીતમાં ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ્ય પર પ્રતાડિત કરી આ કિરણો ઉત્પન્ન કરવામાં આવે છે. ક્ષકિરણોનો ઉદ્ભવ કેવી રીતે થાય છે? તો આપણે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીએ છીએ અને આ ઇલેક્ટ્રોનને કોઈ પણ ધાતુ આપણે જે પણ ટાર્ગેટ ડિસાઇડ કર્યો હોય એના ઉપર જોરથી પ્રતાડિત કરવામાં આવે છે અને એનાથી ક્ષકિરણો ઉત્પન્ન થાય છે. ક્ષકિરણોની જો તરંગ લંબાઈના વિસ્તારની વાત કરીએ તો તરંગ લંબાઈનો વિસ્તાર 10⁻8 મીટર એટલે 10 નેનોમીટરથી 10⁻13 મીટર એટલે 10⁻4 નેનોમીટર સુધીની તરંગ લંબાઈનો ગાળો ધરાવે છે. ક્ષકિરણો વિદ્યુત ચુંબકીય વર્ણપટના યુવી વિભાગ પછીના વિભાગમાં તમને જોવા મળે છે. એટલે અલ્ટ્રાવાયોલેટ વિભાગ પછીના વિભાગમાં આપણે ક્ષકિરણોને જોઈ શકીએ છીએ. હવે વાત આવે છે ક્ષકિરણોના ઉપયોગની. તો ક્ષકિરણોનો બહુ જ બધી જગ્યાએ ઉપયોગ થાય છે. કેટલા બધા છોકરાઓએ એક્સરે કરાવેલા જ હશે. જ્યારે પણ આપણને કોઈ પણ પ્રકારનું ફ્રેક્ચર થાય ત્યારે એના નિદાન માટે આપણે એક્સરે કરાવવો પડે છે કે પર્ટિક્યુલરલી કયા ભાગમાં આપણને ફ્રેક્ચર થયું છે. તો ક્ષકિરણોનો મેઇન ઉપયોગ એ છે કે ક્ષકિરણોનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે હાડકાના ફ્રેક્ચર શોધવામાં તેમજ અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં પણ થાય છે. ક્ષકિરણો જીવિત માંસપેશીઓને નુકસાન કે નાશ કરી શકતા હોવાથી તેનો વધુ પડતો અને બિનજરૂરી ઉપયોગ આપણે ટાળવો જોઈએ.
જો ખરેખર આપણને જરૂર હોય, આપણા શરીરમાં ક્યાંય પણ ફ્રેક્ચર થયું હોય કે કોઈ પણ મોટી આપણને ઇન્જરી થઈ હોય તો જ આપણે એક્સરે કરાવવો જોઈએ. વારંવાર નાની ઈજાઓ માટે આપણે એક્સરે કરાવવો જોઈએ નહીં, કારણ કે જે ક્ષ કિરણો છે એ જીવિત માંસપેશીઓને બહુ જ નુકસાન કરે છે અથવા એનો નાશ પણ કરી શકે છે. એટલે એનો જો આપણે વધુ પડતો અથવા બિનજરૂરી જો ઉપયોગ કરીશું તો એ આપણા શરીરને બહુ જ હાનિકારક નીવડશે. હવે લાસ્ટ આપણે આવે છે ગામા કિરણો. ગામા કિરણોના ઉદ્ભવની વાત કરીએ તો ગામા કિરણો આપણને ઉચ્ચ આવૃત્તિ ધરાવતા ગામા કિરણો એ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં અને રેડિયો એક્ટિવ ન્યુક્લિયસોમાંથી ઉત્સર્જિત થાય છે. ગામા કિરણોનો મેઇન જે સ્ત્રોત છે એ આપણે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસો છે, જેમાંથી આલ્ફા, બીટા અને ગામા કિરણો નીકળતા હોય છે. સો રેડિયો એક્ટિવ ન્યુક્લિયસો એનો મેઇન સ્ત્રોત છે અને આપણને ન્યુક્લિયર પ્રક્રિયાઓ દ્વારા મળતા હોય છે. આ કિરણો વિદ્યુત ચુંબકીય વર્ણપટની સૌથી વધારે આવૃત્તિના વિભાગમાં આવે છે. તેમની તરંગ લંબાઈ લગભગ 10⁻10 મીટરથી 10⁻14 મીટર કરતાં પણ નાની જોવા મળે છે. એટલે ખૂબ જ નાની તરંગ લંબાઈ ધરાવતા કિરણો છે. ગામા કિરણોનો જો ઉપયોગ જોઈએ તો આ કિરણોનો ઉપયોગ ઔષધીય શાખામાં કેન્સરના કોષોને નાબૂદ કરવામાં થાય છે. ગામા કિરણોના ઉપયોગથી આપણે કેન્સરના કોષોને નાબૂદ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગામા કિરણોનું ઉદ્ગમ અને એના ઉપયોગો જોયા પછી હવે આપણે આ જે ચેપ્ટરની થિયરી છે એ બધી અહીંયા પૂરી થાય છે. આ ચેપ્ટરના એન્ડમાં વિદ્યાર્થી મિત્રો તમને એક કોષ્ટક આપેલું છે બુકમાં, જેમાં આ ચેપ્ટરમાં આપણે જેટલા પણ આ તરંગો જોયા એ બધા તરંગોની એક તમને નાની સમરી આપેલી છે અને સમરીમાં તમે જોઈ શકશો કે કયા જે તરંગ છે એની તરંગ લંબાઈ અને આવૃત્તિનો જે સમયગાળો અને એનો ઉપયોગ અને ઉદ્ભવ એ તમને એકદમ શોર્ટમાં બહુ સરસ રીતે સમજાવેલું છે. તો પરીક્ષામાં છેલ્લી ઘડીમાં જ્યારે તમારે એક નજર મારવી હોય ત્યારે તમે આ કોષ્ટકનો અચૂક ઉપયોગ કરજો. બહુ સરસ રીતે એમાં સમરી આપેલી છે. સો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ચેપ્ટરની થિયરી પાર્ટ પૂરી કરીએ છીએ. હવે આપણે ચાલુ કરીએ ઉદાહરણના દાખલા. સો હવે આપણે જોઈશું ઉદાહરણનો દાખલો 8.1. રકમ વાંચીશું આપણે દરેક જણ. સૌપ્રથમ આપણે જોઈએ એક સમાંતર પ્લેટ કેપેસિટર જે તમને આપેલું છે કે જેની વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા 1 મીટર છે અને એનું કેપેસિટન્સ 1 નેનો ફેરાડે છે. તેને વિદ્યુત ભારિત કરવા માટે t=0 સમયે એક R=1 મેગા ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં 2 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. t=10⁻³ સેકન્ડ સમય બાદ પ્લેટના કેન્દ્ર અને પરિઘ વચ્ચેના મધ્ય બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણો. કેપેસિટર પર t સમયે વિદ્યુતભાર Qt=CV1 - t/τ, જ્યાં સમય અચળાંક ટાઉ એ CR બરાબર છે. આવી આપણને રકમ આપેલી છે. સમાંતર પ્લેટ કેપેસિટરની આકૃતિ પણ તમને જોઈ શકો છો. અહીંયા 2 વોલ્ટની બેટરી દર્શાવેલી છે. અવરોધ જે આપણને આપેલો છે 1 મેગા ઓહ્મ અને આપણને જે CR પરિપથનો અચળાંક છે ટાઉ એ એવું લખીને આપેલું છે CR બરાબર છે અને એની કિંમત આપણને આપેલી છે 10⁻³ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, રકમમાં જો આપણને ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણે શરૂઆત કરીએ આ દાખલાને ગણવાની. સૌપ્રથમ આપણે લખીશું CR પરિપથનો અચળાંક. સો CR પરિપથનો અચળાંક ટાઉ CR=10⁻³ સેકન્ડ આપેલ છે. તેથી આપણે જે આપણને ઇક્વેશન આપેલું છે એ યુઝ કરીએ તો તેથી Qt=CV1 - exponential of -t/τ. કિંમત જે આપેલી છે એ આપણે જો લખી લઈએ તો અહીંયા આવી જશે 2 ગુણ્યા 10⁻⁹ ઇન્ટુ 1 -
एक्सपोनेंशियल ऑफ -t छेदમાં 10⁻3 આવું એક ઇક્વેશન આપણી પાસે આવી જશે. હવે જો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો અહીંયા આપણે એવું લખી શકીએ કે t સમયે બે પ્લેટોની વચ્ચે રહેલું વિદ્યુત ક્ષેત્ર હવે સૂત્ર આપણને બધાને ખ્યાલ જ છે. વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર E = Q/ε0 A. હમણાં થિયરીમાં આ વસ્તુ આપણે ભણ્યા હતા. જો Q આપણે સમય ઉપર આધારિત લઈએ, સમય સાથે એનું મૂલ્ય બદલાતું હોય તો આપણે આવું લખવું પડે Q of t છેદમાં ε0 A. હવે એ જે ક્ષેત્રફળ છે એની કિંમત આપણે લઈશું પાઈ અને ε0 એઝ ઇટ ઇઝ. હવે તમને એવું થશે કે જે પ્લેટનું ક્ષેત્રફળ એ છે એની કિંમત પાઈ કેવી રીતે આવી? તો અહીંયા આપણે સૂત્ર તારવીએ કે પ્લેટનું ક્ષેત્રફળ એ = πr² એવું થાય. હવે અહીંયા r² જગ્યાએ તમને આપેલા છે 1 મીટર ત્રિજ્યા એવું લખીને આપેલું છે. સો થઈ જશે પાઈ × 1² એકમ જો અહીંયા લખીએ તો આવી જશે મીટર². સો જે પ્લેટનું ક્ષેત્રફળ છે એ આપણી પાસે આવી જશે પાઈ મીટર². સો અહીંયા ડાયરેક્ટલી જેનો ઉપયોગ કરેલો છે E = Q/πε0. હવે આપણે આકૃતિ પર જો ફરી નજર મારીએ તો જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે P બિંદુ જે છે એમાંથી પસાર થતો હવે આખી ત્રિજ્યા 1 છે અને એના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે એટલે જે ત્રિજ્યા છે એ કેટલી થઈ જશે 1/2 અને એ પ્લેટને સમાંતર છે એવો આપણે આખો એક આ બંધ ગાળો વિચારવાનો છે. સો આપણે હવે એવું લખી શકીએ કે બિંદુ P માંથી પસાર થતો અને 1/2 મીટરની ત્રિજ્યા ધરાવતો અને પ્લેટને જે સમાંતર વર્તુળાકાર બંધ ગાળો છે એને આપણે ધ્યાનમાં લેવાનો છે. સો હવે પછીનું સ્ટેટમેન્ટ આપણે આવશે કે હવે બિંદુ P માંથી પસાર થતો 1/2 મીટર ત્રિજ્યા ધરાવતો અને પ્લેટોને સમાંતર એક વર્તુળાકાર બંધ ગાળો ધ્યાનમાં લો. એક વર્તુળાકાર બંધ ગાળો ધ્યાનમાં લો. આ ગાળાના બધા જ બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્ર જો આપણે શોધવું હોય તો કયું હશે? ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું હશે અને બંધ ગાળાને આપણે કેવું લેવું પડે? સમાંતર. તો હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપણે એવું લખીશું કે આ ગાળાના બધા જ બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્ર B એ આ જે બંધ ગાળો આપણે લીધો છે એ બંધ ગાળાને સમાંતર હશે અને એનું મૂલ્ય સમાન હશે. અથવા આપણે એવું લખી શકીએ
કે તે સમાન મૂલ્યનું હશે. હવે જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે જે વિદ્યુત ફ્લક્સ છે એનું સૂત્ર છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ગુણ્યા ક્ષેત્રફળ. સો ક્ષેત્રફળની જગ્યાએ આપણે અહીંયા લખી શકીશું બંધ ગાળાનું ક્ષેત્રફળ. સો ઈ ગુણ્યા, કારણ કે ફ્લક્સનું સૂત્ર છે આપણી પાસે ઈ ગુણ્યા એ. સો ઈ ગુણ્યા બંધ ગાળાના ક્ષેત્રફળની જગ્યાએ પાઈ આર સ્ક્વેર ડાયરેક્ટ લખી દઈએ તો, અને પાઈ આર સ્ક્વેરની જગ્યાએ અહીંયા આપણે લખી શકીશું 1/2, કારણ કે આપણે શું લીધું છે 1/2 મીટર ત્રિજ્યા. સો આરની જગ્યાએ આપણે લખીશું 1/2. સો આ પ્રમાણેનું ઇક્વેશન આપણી પાસે થઈ ગયું. જો આને આપણે વધારે સિમ્પ્લિફાય કરીએ તો આ પ્રમાણે આપણે લખી શકીએ ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઈ ડિવાઈડ બાય 4. અને જો ઈની કિંમત આમાં આપણે મૂકી દઈએ તો આપણી પાસે ઇક્વેશન આવી જશે ક્યુ છેદમાં 4ε0. હવે આપણને સ્થાનાંતર પ્રવાહની કિંમત આપેલી છે, અથવા સ્થાનાંતર પ્રવાહનું જો સૂત્ર આપણે શોધવું હોય તો સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર આપણી પાસે શું થઈ જશે આઈ ડી ઇઝ ઇક્વલ ટુ ε0 ડી ફાઈ ઈ બાય ડીટી. થિયરીમાં આપણે ભણ્યા કે જે સ્થાનાંતર પ્રવાહ છે એને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ ε0 ડી ફાઈ ઈ બાય ડીટી. અને આપણને જે સમય આપેલો છે એ આપેલો છે t ઇઝ ઇક્વલ ટુ 10⁻³ સેકન્ડ. તો આપણે અહીંયા આવું લખી શકીએ કે t ઇઝ ઇક્વલ ટુ જો 10⁻³ સેકન્ડ હોય તો t ઇઝ ઇક્વલ ટુ 10 આ જે સ્થાનાંતર પ્રવાહ છે એની કિંમત આપણે ક્યારે લઈએ છીએ. સો t ઇઝ ઇક્વલ ટુ 10⁻³ સેકન્ડ જેટલા સમયે સ્થાનાંતર પ્રવાહ. સો હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ. સો આઈ ડી ઇઝ ઇક્વલ ટુ તમારે થઈ જશે 1/4 ઇન્ટુ ડી ક્યુ બાય ડી ટી. આ જે ડી ફાઈ બાય ડીટી છે એનું આપણે કરી દીધું છે વિકલન. આ જે ફાઈ છે એને ડી ફાઈ બાય ડીટી કરી દઈએ એટલે આપણને અહીંયા મળી જશે 1/4. અને અહીંયા જો આને વધારે સિમ્પ્લિફાય કરીને સમજાવું તો અહીંયા સાઈડમાં હું લખું છું કે આ ઇક્વેશન આપણું ક્યાંથી આવ્યું. સો આઈ ડી ઇઝ ઇક્વલ ટુ જો આવું તો છે જ ε0 ડી બાય ડીટી. હવે આ જે આ ફાઈ ઈ છે એની જગ્યાએ હું આ કિંમત મૂકી દઉં છું. સો ડી બાય ડીટી અહીંયા આવી જશે ક્યુ છેદમાં 4ε0. બરાબર. તો હવે આમાંથી જે અચળાંક છે એ બહાર નીકળી જશે. સો ε0 1/4, અહીંયા પણ ε0 છેદમાં છે એ પણ બહાર આવી જશે, અને કૌંસમાં શું વધશે ડી ક્યુ બાય ડીટી. સો ε0 અહીંયાથી કટ થઈ ગયા. વધ્યું શું તમારી પાસે 1/4 ડી ક્યુ બાય ડીટી, જે આપણે અહીંયા લખેલું છે. સો હવે સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર થઈ ગયું આપણી પાસે આઈ ડી ઇઝ ઇક્વલ ટુ 1/4 ડી ક્યુ બાય ડીટી. જો એની કિંમત આપણે મૂકીએ તો આઈ ડી ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 0.5 ગુણ્યા 10⁻6 ઇન્ટુ એક્સપોનેન્શિયલ ઓફ -1. હવે નેક્સ્ટ આપણે કરવાનું છે કે બંધ ગાળાને એમ્પિયર અને મેક્સવેલનો નિયમ લગાડવાનો છે. સો હવે આપણે એ સૂત્ર લખી દઈએ કે બંધ ગાળાને, કારણ કે એ વસ્તુ પણ આપણને શોધવાની કીધી છે. સો અહીંયા નેક્સ્ટ આપણે લખીએ કે બંધ ગાળાને
એમ્પિયર મેક્સવેલ નિયમ લગાવતા. સો તમારે થઈ જશે બી ગુણ્યા 2 જે ડીએલ જે આપણે લેતા હતા એની જગ્યાએ અહીંયા એની કિંમત મૂકી દઈશું. 2πr જે આપણે પરિઘ લઈએ છીએ બી ઇન્ટુ ડીએલ. સો બી 2πr પરિઘ છે. સો 2πr આપણે 1/2 ત્રિજ્યા લીધી છે. સો અહીંયા આવી જશે 1/2 ઇઝ ઇક્વલ ટુ μ0 વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ બંનેનો સરવાળો. સો IC પ્લસ ID અહીંયા આવી જશે μ0 વહન પ્રવાહ તો આપણને 0 મળે છે. સો 0 પ્લસ ID આમાં સ્થાનાંતર પ્રવાહની કિંમત મૂકી દઈશું. સો તમારી પાસે અહીંયા 2 અહીંયાથી કેન્સલ થઈ જશે. અહીંયા આવી જશે કિંમત મૂકી દઈએ IDની 0.5 ગુણ્યા 10⁻6 ગુણ્યા μ0 એઝ ઇટ ઇઝ ઇન્ટુ एक्सपोनेंशियल ऑफ -1. और जो आ स्टेप ने આપણે સોલ્વ કરીએ તો આપણી પાસે ફાઇનલ આન્સર આવશે બી ઇઝ ઇક્વલ ટુ 0.74 ઇન્ટુ 10⁻30 ટેસ્લા. આ આન્સર તમે કેલ્સીથી ઇઝીલી લાવી શકો છો કારણ કે જે μ0 છે એની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે 4π ઇન્ટુ 10⁻7. પાઈની કિંમત મૂકી દો 3.14. આ ઇક્વેશનને તમે સોલ્વ કરી દો એટલે ફાઇનલી બી આવી જશે આપણી પાસે 0.74 ઇન્ટુ 10⁻30 ટેસ્લા. આ ચેપ્ટરની થિયરી જેટલી ઇઝી છે એટલા જ આ ચેપ્ટરના દાખલા પણ છે ઇઝી વિદ્યાર્થી મિત્રો. હવે એક નાનો દાખલો છે ઉદાહરણ 8.2 જે હવે આપણે નેક્સ્ટ જોઈશું. આ દાખલામાં બધાને ખ્યાલ આવી જ ગયો હશે. માત્ર તમારે ચુંબકીય ક્ષેત્રની કિંમત શોધવાની હતી જે આપણે ફાઇનલી શોધી લીધી છે અને એના માટે આપણે જે સ્થાનાંતર પ્રવાહ છે એની સૂત્રનો ઉપયોગ કર્યો છે. હવે જે આ ઉદાહરણ નંબર 8.2 છે એની રકમ વાંચીશું. ઉદાહરણ 8.2 એ 1 માર્ક્સના MCQમાં પણ તમને પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. રકમ વાંચીશું આપણે દરેક જણ. આમાં લખેલું છે કે એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ E ઇઝ ઇક્વલ ટુ 6.3 જે કેરેટ વોલ્ટ પર મીટર છે. તો આ બિંદુ આગળ આપણે બી શોધવાનું છે. તમને એફની કિંમત આપેલી છે એટલે કે આવૃત્તિ ન્યુની કિંમત આપેલી છે. તમને ઈની કિંમત આપેલી છે અને બી શોધવાનું કીધું છે. હવે આમાં જે આવૃત્તિ છે એનો ક્યાંય ઉપયોગ જ નથી થવાનો સૂત્રમાં કારણ કે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા છે એની જ એક લાક્ષણિકતા છે અને એનું સીધું જ સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરવાનું છે કે બી ઇઝ ઇક્વલ ટુ E/C. સીધું જ સૂત્ર આ તરંગની એક લાક્ષણિકતા છે જે આપણે સૂત્રમાં જોઈ હતી. હવે એ જે E છે એની કિંમત આપણને આપેલી છે તો ડાયરેક્ટ કિંમત મૂકી દો 6.3. C પ્રકાશનો વેગ એટલે એની પણ કિંમત આપણને ખ્યાલ જ છે. પ્રકાશનો વેગ આપણી પાસે થઈ જશે 3 ગુણ્યા 10⁸. સો ફાઇનલ આન્સર આનો શું આવશે? આને કેલ્સી વડે કરો 6.3 ડિવાઈડ બાય 3 અથવા ડાયરેક્ટ પણ તમારે આન્સર આવી જાય 2.1 ઇન્ટુ આ ઉપર જાય એટલે 10⁻8 ટેસ્લા. આ એની કિંમત થઈ બરાબર છે. પણ આપણે જો એની દિશા દર્શાવી હોય તો આપણને એવું લખીને આપેલું છે કે જે તરંગ છે એ કઈ દિશામાં પ્રસરણ પામે છે, કઈ દિશામાં ગતિ કરે છે તો x દિશામાં. અને જે વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે એ કઈ દિશામાં આવેલું છે? જે કેરેટ એટલે y દિશામાં. મીન્સ જે તરંગ છે આપણું એ આપણને x દિશામાં મળે છે અને જે વિદ્યુત ક્ષેત્ર E છે એ આપણને મળે છે y દિશામાં. તો ફાઇનલી એ એકબીજાને લંબ હોય એવું આપણે ભણ્યા હતા લાક્ષણિકતાઓમાં. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બંને એકબીજાને લંબ ગતિ કરે છે એવું આકૃતિ દ્વારા પણ આપણે સમજ્યા હતા. તો આ બંનેને લંબ દિશા એટલે કઈ આવી જશે? z દિશા. તો જે આપણું ચુંબકીય ક્ષેત્ર છે જે B છે એ આપણને કઈ દિશામાં મળશે? z દિશામાં. તો જો સદિશ સ્વરૂપમાં આની કિંમત દર્શાવી હોય આપણે તો આપણે આવી રીતે લખી શકીએ કે સદિશ B ઇઝ ઇક્વલ ટુ
2.1 ઇન્ટુ 10⁻8 કે કેરેટ ટેસ્લા. એકદમ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ તમે ઇઝીલી કરી શકશો. પરીક્ષામાં તમને આ પ્રમાણેના MCQમાં પણ પૂછી શકે અથવા દાખલાઓમાં પણ આ પૂછી શકે. સો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આજે આપણે આ સેશન રાખીએ છીએ. હવે જે ઉદાહરણના બીજા 3 દાખલા છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યાં સુધી આપણે આજના સેશનમાં શું ભણ્યા એ એકવાર રિવાઇઝ કરી લઈએ. આજનું સેશન આપણે સ્ટાર્ટ કર્યું હતું પહેલાં તો વિદ્યુત ચુંબકીય તરંગોની જે લાક્ષણિકતાઓ અમુક બાકી હતી ત્યાંથી આ ચેપ્ટરની શરૂઆત કરી હતી. તો સૌપ્રથમ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જોઈ. ત્યારબાદ આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ અંગેની માહિતી મેળવી. સો જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એના અલગ અલગ પ્રકારો એની તરંગ લંબાઈ અને આવૃત્તિને આધારે કરવામાં આવે છે કે જો એની તરંગ લંબાઈ અને આવૃત્તિ એને કેવી દ્વારા આપણે એને પરખ કરી શકીએ છીએ. એના દ્વારા આપણે એના અલગ અલગ પ્રકારો કર્યા હતા, જેવા કે રેડિયો તરંગો, પાર રક્ત તરંગો, પાર જાંબલી કિરણો, ક્ષ કિરણો, ગામા કિરણો. આ બધા તરંગોનો આપણે એમની તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં અભ્યાસ કર્યો હતો. આ બધા જ તરંગો જે છે એના ઉદ્ભવ સ્થાન ક્યાં છે અને એનું જે ઉપયોગો છે એ કઈ કઈ જગ્યાએ આપણે કરીએ છીએ એ બધા જ વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આ પ્રકરણમાં જે ઉદાહરણના દાખલા છે ઉદાહરણ નંબર 8.1 અને 8.2 એની પણ આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આજે આજનું સેશન છે એમાં આપણો થિયરી પાર્ટ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ જાય છે. માત્ર હવે આપણે ઉદાહરણના અમુક દાખલા કવર કરવાના છે અને સ્વાધ્યાયના દાખલા કવર કરવાના છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. પણ વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં આ ચેપ્ટરની જે થિયરી છે એ તમારે જો શોર્ટમાં યાદ રાખવી હોય તો આપણે 3 જ થિયરી મેન છે. એક તો સ્થાનાંતર પ્રવાહનો નિયમ મીન્સ એનું સૂત્ર, ત્યારબાદ એમ્પિયર મેક્સવેલનો નિયમ અને જે આ વિદ્યુત ચુંબકીય વર્ણપટના અલગ અલગ પ્રકારો છે એના તરંગો છે એની જ આપણે માત્ર યાદ રાખવાના છે. એને યાદ રાખવા હોય તો આપણી પાસે એક સૂત્ર છે ઇઝીલી, જેના દ્વારા આપણે એને યાદ રાખી શકીએ છીએ કે રમી UVX G. એવી રીતે પણ તમે એને યાદ રાખી શકો છો. રમી એટલે R ઉપરથી તમે એને કહી શકશો રેડિયો તરંગો. ત્યારબાદ આવે છે M એટલે માઇક્રોવેવ, પછી આવે છે I એટલે તમારે થઈ જશે ઇન્ફ્રારેડ, પછી UV એટલે તમારે થઈ જશે પારજાંબલી, X એટલે તમારે થઈ જશે ક્ષ કિરણો અને છેદમાં G એટલે તમારે આવી જશે ગેમા કિરણો. સો આવી રીતે તમે એને ઇઝીલી યાદ રાખી શકો છો. આવૃત્તિ અને તરંગ લંબાઈને એના ગાળા માત્ર તમારે યાદ રાખવા પડશે. વિદ્યાર્થી મિત્રો, એક વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ ચેપ્ટરનું જે લાસ્ટ તમારું જે થિયરી પતે છે ગામા કિરણોની, ત્યારબાદ તમને એક મસ્ત નાનું કોષ્ટક આપેલું છે. એ જે કોષ્ટક છે એની અંદર આ જેટલા પણ તરંગો છે એનું ઉદ્ભવ સ્થાન અને એના ઉપયોગો, એની આવૃત્તિ અને એની તરંગ લંબાઈ, આ બધાની એક શોર્ટ સમરી આપેલી છે. સો જ્યારે પણ તમે એક્ઝામમાં જતા હોય, તમારે લાસ્ટ મિનિટનું રીડિંગ કરવું હોય, એક નજર મારવી હોય, તો તમે એ કોષ્ટક દ્વારા આ બધા જ તરંગોની માહિતી મેળવી શકશો અને આ તરંગોને એકદમ શોર્ટમાં યાદ રાખી શકશો. સો એ કોષ્ટક તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે જ્યારે પણ તમે ફિઝિક્સ વાંચવા બેસો ઘરે, ત્યારે આ કોષ્ટક ઉપર જરૂર એકવાર નજર મારજો. એની અંદરથી તમને આટલા જેટલા પણ તરંગો છે એને એકદમ ઇઝીલી યાદ રાખવાની ટ્રીક મળી જશે. વિદ્યાર્થી મિત્રો, સો આજે આ સેશન આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશન માટે તમે આ ચેપ્ટરમાં જેટલા પણ સૂત્ર આવે છે, સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર કે પછી એમ્પિયર મેક્સવેલનો જે નિયમ છે એ, કે પછી જે C=F લેમ્બડા અથવા તમે ન્યૂ લેમ્બડા પણ બોલી શકો, એ સૂત્ર યાદ રાખજો. આ સૂત્ર ઉપરથી આપણે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા એકદમ ઇઝીલી ક્રેક કરી શકીશું. એકદમ સરળ અને યાદ રહી જાય અને મજાનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. 2 જે હતું તમારા લેક્ચર્સ, એ 2 જ લેક્ચર્સમાં આપણે થિયરી તો કમ્પ્લીટ કરી દીધી છે. સ્વાધ્યાય હવે માત્ર 1 લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જશે અને 5 જ માર્ક્સમાં આ ચેપ્ટર તમારે પૂછાય છે. પણ 5 માર્ક્સ તમને ફૂલી કવર કરી આપે એવું ચેપ્ટર છે, કારણ કે થિયરી પાર્ટ વધારે છે અને યાદ રહી જાય એવો પાર્ટ છે. સો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ સેશનમાં.